ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાનું સંકટ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। વાપીની કંપનીમાં 3 કામદારોને ગેસની અસર, તાત્કાલિક ખસેડવામાં આવ્યા સારવાર અર્થે હોસ્પિટલમાં। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનો ઉકેલાયો ભેદ, સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા, હત્યારા ભાઈની કરાઈ અટકાયત। મોરબીના બેલા ગામ નજીક ગેરકાયદે પેટ્રોલિયમ પ્રવાહીની હેરાફેરીનો પર્દાફાશ, ટેન્કરમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે થતી હેરાફેરી, 31,60,000થી વધુનો મુદ્દામાલ જપ્ત। બનાસકાંઠામાં ધાનેરા ચેકપોસ્ટથી 15 કિલો ચાંદી સાથે એક શખ્સ સકંજામાં, જોધપુર ડેપોની બસના ડ્રાઈવરની સીટ નજીકથી મળ્યું ગેરકાયદે ચાંદી। અયોધ્યામાં રામલલ્લાને સૂર્ય તિલક મંદિરમાં વિશેષ પૂજા, લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ।